જય શ્રી કૃષ્ણ બધાને યુટ્યુબ ચેનલ ટોપિક્સ ક્લિયર વિથ પાયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે બાળકો આપણે અંગ્રેજી જોવાના છીએ। અંગ્રેજીમાં યુઝ ઓફ હેઝ અને હેવ એટલે કે હેવ અને હેઝનો ઉપયોગ કેવી રીતે થાય છે તો આપણે જોવાનું છે। આઈ હોય, વી હોય, યુ હોય, ધે, હી, શી અને ઈટ તો એ બધાની સાથે શું વપરાય છે ચાલો જોઈએ। સૌથી પહેલાં હું તમને એનું ગુજરાતી કહી દઉં છું કે આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, શી એટલે તેણીની અને ઈટ એટલે તે। હવે આપણે એની સામે જોઈએ કે હેવ ક્યારે વપરાય છે અને હેઝ ક્યારે વપરાય છે અને કોની સાથે વપરાય છે। તો સૌથી પહેલાં જોઈએ આપણે આઈ। આઈની સાથે શું વપરાશે? હેવ। પછી બીજું છે વી। વીની સાથે શું વપરાશે? હેવ જ। યુ છે, યુમાં પણ હેવ અને ધેની સાથે પણ હેવ જ વપરાય છે। હવે આ બધા જે છે એ આઈ એટલે હું એમાં જ ખાલી એક વચન માટે વપરાય છે, બાકી વી એટલે અમે એટલે એ પણ બહુવચન, યુ પણ બહુવચન અને ધે પણ બહુવચનનું રૂપ છે। તો એ ત્રણેયની સાથે હેવ જ આવે છે અને આઈ એટલે હું એટલે ભલે પોતાની વાત હોય તો પણ તેની સાથે હેવ જ વપરાય છે। હવે હીમાં જોઈએ તો હીમાં વપરાશે એક વચન છે તો એમાં હશે હેઝ, શીમાં પણ આવશે હેઝ અને ઈટમાં પણ આવશે હેઝ। એટલે કે આઈ, વી, યુ અને ધેમાં હેવ વપરાય છે, હી, શી અને ઈટ એની અંદર ત્રણેયમાં હેઝ વપરાય છે। ઓકે, તો પ્લીઝ મારો તમને આ શોર્ટ્સ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।